नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबादથી હું ડૉક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 8 નો અભ્યાસ કરીએ છીએ। ધોરણ 10નું વિજ્ઞાનનું પ્રકરણ 8 છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। બરાબર। અહીંયા પ્ર અને જનન, હાઉ ડુ આઈજા કેતન organisms reproduce reproduce એટલે ફરીથી ઉત્પન્ન કરવું। reproduce એટલે ફરીથી ઉત્પન્ન કરવું। એટલે પ્રજનન એટલે શું? તો ઉત્પન્ન કરવું। પણ શું ઉત્પન્ન કરવું? શું ઉત્પન્ન એટલે છોતરું હા છોતરું એને શું કહેવાય? બાળક એને વિજ્ઞાન શું કહે છે? તમે જેને છોકરું, બાળક, આમામ આમામ કરો છો, આ બધાને વિજ્ઞાન શું કહે છે? સંતતિ। શું કહે છે? સંતતિ સંતતિ। બરાબર। સંતાન ઉપરથી સંતતિ કે સંતતિ ઉપરથી સંતાન આવે છે। બરાબર। તો સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? હાઉ ડુ વી ડુ ઓર્ગેનિઝમ રિપ્રોડ્યુસ, કેવી રીતે ઉત્પત્તિ એની થાય છે। બરાબર। તો એનો સારાંશ આપણે જોઈએ। બરાબર। તો આપણે તો ચાલો આપણે પ્રજનન કરીએ એ પહેલા, એટલે પ્રજનન કરીએ એટલે શીખીએ એ પહેલા, શીખીએ એટલે સમજીએ એ પહેલા। બરાબર। અહીંયા કશું કરવાનું નથી, ખાલી શીખવાનું છે, સમજવાનું છે। હા એમ। એનો સારાંશ જોઈએ કે આખા પ્રકરણમાં આપણે શું ભણીશું। બરાબર। સજીવના જીવનને ટકાવી રાખવા માટે પ્રજનનની જરૂરિયાત અન્ય જૈવિક પ્રક્રિયાઓ જેટલી મહત્વની નથી। એટલે આ પહેલું જ વાક્ય તમને એમ કહી દે છે કે ભાઈ શરીરની બાકીની જે જૈવિક ક્રિયાઓ, આપણે બાકીની જૈવિક ક્રિયાઓ કઈ કઈ ભણ્યા હતા પેલા 6ઠા પ્રકરણમાં? એક તો પોષણ, શ્વસન, વહન, બરાબર, અને ઉત્સર્જન, આ 4, અને ચેતાતંત્રની જે પ્રક્રિયા, એટલે ચેતાતંત્રની જે પ્રક્રિયા છે એ, અને અંતઃસ્ત્રાવી, આ જે 6 પ્રક્રિયાઓ છે એ દરેક સજીવ માટે જરૂરી છે, એના વગર ચાલે નહીં। પણ એવું કહે છે કે આ જીવન ટકાવી રાખવા માટે, એટલે જીવન જીવવા માટે થઈને એ 6 જરૂરી છે, પણ આ પ્રજનન એ પેલી બધી જેટલી જરૂર નથી। આ ના થાય તો પણ તમે જીવી શકો છો। બરાબર। આ ના હોય તો પણ, આ પ્રક્રિયા તમે ના કરો તો પણ જીવી શકો છો। જીવન જીવવા માટે આ જરૂરી નથી, સૌથી પહેલી વાત। બરાબર। પ્રજનન દ્વારા ડીએનએ, આપણો જે ડીએનએ હોય છે, આ ડીએનએ કોણ છે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ। આ ડીએનએ, આ પ્રજનન દ્વારા ડીએનએ એની પ્રતિકૃતિનું નિર્માણ, પ્રતિકૃતિ એટલે ડુપ્લિકેટ, ઝેરોક્સ, એના જેવી બીજી પ્રતિકૃતિનું નિર્માણ તથા વધારાના
કોષીય સંરચનાનું સર્જન થાય છે. તમારું ચહેરો મોડું એ તમારા મમ્મી અથવા પપ્પા જેવું હોય? સંપૂર્ણ પપ્પા જેવું, સંપૂર્ણ મમ્મી જેવું હોય છે ખરું? નથી હોતું. મિશ્રણ હોય છે, બરાબર? તો એના જેવી અને વધારાના કોષીય સંરચના. એટલે ઘણી વખત એવું થાય, ના પપ્પા જેવું દેખાતું હોય, ના મમ્મી જેવું દેખાતું હોય, પણ કુટુંબના કોઈ એક વ્યક્તિ જે ભૂતકાળમાં થઈ ગયા છે અથવા તો છે એવા કોઈ વ્યક્તિની રીતે પણ દેખાતા હોઈ શકે, બરાબર? તો એમાં કઈ ટેન્શન કરવાની જરૂર નહીં, બરાબર? વિવિધ સજીવો, જુદા જુદા સજીવો દ્વારા અપનાવાતી પ્રજનનની રીત. જુદા જુદા સજીવો પ્રજનન માટે અલગ અલગ રીત અપનાવે છે અને એ રીત એ તેમની શારીરિક સંરચના પર નિર્ભર કરે છે. એમનું શરીર, બાંધો, દેખાવ, પ્રકૃતિ કેવી રીતની છે એના પરથી એ પ્રજનનની પ્રક્રિયાઓ એ જુદી જુદી રીતે કરતા હોય છે. ભાજનની રીત. હવે આ પ્રજનનની જે રીતો છે એમાં એક રીત છે ભાજન. હવે અહીંયા ભાજન શબ્દ આવ્યો એટલે તરત આગળ આપણે વિભાજન લખી દેવાનું. ભાજનની રીત એટલે વિભાજનની રીત, બરાબર? ભાજનની રીત કે પદ્ધતિમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયા તેમજ પ્રજીવો, એટલે આ ભાજનની રીત કોણ કોણ અપનાવે છે? તો જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને બીજા પ્રજીવો, એના કોષો વિભાજિત, ભાજન વિભાજિત થયું, વિભાજિત થઈને 2 અથવા વધારે સ્ત્રાવ કોષોનું નિર્માણ કરે છે. એકમાંથી બે અને 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16. હવે આ બેક્ટેરિયા જે છે એ તમારા શરીર બહાર હોય ને ત્યાં સુધી મુઆ એમને એમ કશું કરે નહીં, પણ એકવાર તમારા શરીરમાં ઘૂસી જાય ને એટલે સેકન્ડના 6થા ભાગમાં તો એક કરોડોની સંખ્યામાં એનું વિભાજન થઈ જાય, એની સંખ્યા અચાનક વધી જાય. આ વાયરસ જે હોય છે, તમને લોકોને તાવ આવે છે, એ તાવ વાળો વાયરસ જ્યારે બહારથી તમારા શરીરમાં એન્ટર થાય છે ને ત્યારે એકાદ જ હોય છે, પણ અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ, અંદર એને મજા આવી ગઈ, હા રહેવા લાયક જગ્યા છે, એટલે અંદર એ વૃદ્ધિ વિકાસ પામવાનું ચાલુ કરી દેશે ઓટોમેટિક. અને તમે કંઈક વિચારો એ પહેલા તો એ અંદર લાખો કરોડોની સંખ્યામાં પહોંચી જાય અને આખા શરીરને બીમાર પાડી દે અને આપણને તાવ આવે છે. પછી કે જો હાઇડ્રા એ એક પ્રકારનું પ્રાણી છે. આ હાઇડ્રા એટલે તમે ગુજરાતી ભાષામાં જેને કહો છો ને જડો, જડો છોકરી જેવો લાગે છે. તો હાઇડ્રા એટલે તમારી જડો. હાઇડ્રા જેવા સજીવોના શરીર, એમના શરીર ઘણા ટુકડાઓમાં ફેરવાય છે. તો પ્રત્યેક ભાગમાંથી પુનર્જનન દ્વારા નવો સજીવ વિકાસ પામે છે. અને આમાં કેટલીક કલિકાઓ ઉપસી આવીને નવા સજીવમાં વિકાસ પામે છે. એટલે અહીં આગળ આપણે પ્રજનનની રીત એમાં નંબર 1 ભાજનની રીત, નંબર 2 અહીંયા કલિકાઓ ઉપસી તો કલિકા સર્જન, બરાબર? તો અહીંયા કલિકાઓ ઉત્પન્ન થઈ. અહીંયા તમને એવું કીધું કે હાઇડ્રા જેવી વનસ્પતિના શરીરના ઘણા બધા ટુકડા થઈ જાય છે અને દરેક ટુકડામાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. જૂની વાર્તાઓમાં અને જૂની જે
આપણી જે પૌરાણિક કથાઓ છે એની અંદર તમે આવું બધું સાંભળ્યું હશે. એક રાક્ષસ હતો, હે, અને એ રાક્ષસને તીર મારીને એના શરીરના ટુકડા કરી નાખ્યા. તો દરેક ટુકડામાંથી બીજા રાક્ષસો પેદા થયા. જેટલા ટુકડા થયા એમાંથી બીજા રાક્ષસો પેદા થયા. બરાબર. આ રાવણ એટલે તમારે તો સામે જ છે ને. તો રાવણના 10 માથા હતા. 10 માથા વાળો કોઈ માણસ હોય ખરો? પણ 10 માથા હતા એવું કહેવાય છે ને. જે માથું કાપે એ માથું છેક દૂર સુધી જઈને પડે, પછી પાછું ફરીથી ત્યાંથી આવીને પાછું ચોંટી જાય ઉપર, ફરી પાછું જીવતું થઈ જાય. તો દરેક અંગમાંથી પછી તમે આ સ્પાઈડરમેન ને પેલું શાહરુખ ખાન નું પેલું કયું પિક્ચર રોબર્ટ જેવું હોય છે, પેલું ગેમ વાળું, રાવણ. તો એની અંદર પણ બતાવે છે કે આખા શરીરના ભૂકો થઈ જાય, નાના ટુકડા થઈ જાય, અને એ ટુકડાઓમાંથી આખો સજીવ નિર્માણ પામે છે. બરાબર. આવું બતાવે છે એની અંદર. તો હાઇડ્રા એટલે કુદરતમાં જે છે ને એ જ તમને બતાવે છે. બાકી આ લોકો કઈ નવું બતાવતા નથી. એટલે પિક્ચરમાં આવે એટલે સમજી જવાનું કે સમાજમાં કે કુદરતમાં કોઈ જગ્યાએ તો આ છે જ. બરાબર. હવે કલિકાઓ ઉત્પન્ન થાય છે, એ પણ નવા સજીવમાં રૂપાંતર પામે છે. કેટલીક વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન. હવે ત્રીજો ભાગ આવ્યો વાનસ્પતિક પ્રજનન. કેટલીક વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા મૂળ પ્રકાંડ કે પર્ણોથી નવો છોડ વિકાસ પામે છે. કેટલીક વખત મૂળમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે, કેટલીક વખત પ્રકાંડમાંથી, કેટલીક વખત પર્ણોમાંથી. તો એ દરેકે દરેક વનસ્પતિ જુદી જુદી છે. આ મૂળમાંથી કરે છે, આ પ્રકાંડમાંથી કરે છે, પેલા પર્ણોમાંથી કરે છે. બરાબર. તો એ રીતે એનો અંદરનો નવો સજીવ એ રીતે નિર્માણ પામે છે. કઈ છે એ આપણે જોઈશું. ઉપરયુક્ત અલિંગી પ્રજનનના ઉદાહરણ છે. એટલે આ બધા જે જોયા આપણે, આ બધા અલિંગી પ્રજનન એના ઉદાહરણ છે. બરાબર. અને આ અલિંગી પ્રજનનમાં જેમાં સંતતિની ઉત્પત્તિ, સંતતિ એટલે બાળક અથવા તો એમના જેવો છોડ, એમના જેવો બેક્ટેરિયા, સંતાન. તો સંતતિની ઉત્પત્તિ એક એકલ જીવ એટલે કે એકલ સજીવ દ્વારા થાય છે. આમાં એક જ બેક્ટેરિયા પોતાના શરીરનું વિભાજન કરે છે, એક જ વાયરસ પોતાના શરીરનું વિભાજન કરે છે, એક જ હાઇડ્રા જળો એ પોતાના અંગોનું વિભાજન કરે છે, અને એમાંથી નવા સજીવ ઉત્પન્ન થાય છે. આ બધામાં બેનું જોડું હોતું નથી. હવે તમને સ્વાભાવિક રીતે વિચાર આવે કે અમે તો નાનપણથી એવું જોયું છે કે બેનું જોડું હોય તો જ ઉત્પન્ન થાય. બરાબર. અને આ બધા કેવા છે કે એકલા હોય તોય ઉત્પન્ન થાય. તો આવું કેવી રીતે? હે? હવે તારા લગ્ન જ ના થયા હોય તોય તારા પેટમાં છોકરું થાય, કેવી રીતે થાય? મારા પેટમાં ના થાય. તો કોના પેટમાં થાય? હે? આવું તને કોણે કીધું? એટલે હોંભળ્યું છે. એટલે ગમે તેવું કાલે કોઈ એવું બોલે કે આ દારૂ પીવે છે, તારો માની લેવાનું? એટલે પીવે છે એમ ને? તો હા શું પાડે છે? હોંભળ્યું છે એટલે કોણે તને સંભળાવ્યું તો આવું બધું? કોણે સંભળાવ્યું હતું એમ બોલ? યાદ નહીં વાળી ખોટું સંભળી લાવે છે. તો અલિંગી પ્રજનનમાં સંતતિની ઉત્પત્તિ એકલ જીવ દ્વારા થાય છે. બરાબર. હવે તમને એમ થાય કે કુંતી માતાના હાથે મંત્રોચ્ચાર દ્વારા કર્ણની ઉત્પત્તિ શક્ય છે. શક્ય છે ને? મંત્ર દ્વારા પુત્ર સર્જન. પેલા દીદી વાંચતા હતા ને,
મંત્ર દ્વારા પુત્ર પ્રાપ્તિ. પુત્ર પ્રાપ્તિના મંત્રો અહીંયા ચોપડીમાંથી વાંચતા નતા? કઈ ગયા રે? હા, એવે અરે અરે આમાં તો થઈ શકે છે. કુદરતમાં એવી વનસ્પતિઓ છે, એવા જીવાણુ છે અને એવા સજીવો છે કે જે પોતાના શરીરમાં, અને બાળક પેદા કેવી રીતે થાય છે? પોતાના શરીરમાંથી એક અંશ છૂટો પડે છે અને અંશ દ્વારા જ બાળકનું સંતતિનું નિર્માણ થાય છે. બરાબર? તો સજીવો પોતાના અંગોમાંથી જ બીજા અંગો એટલે બીજા સજીવો પેદા કરે છે. બરાબર? પ્રકૃતિનો નિયમ તો સેમ જ છે, પણ આ સજીવો જોડમાં હોતા નથી, એકલા હોય છે તો પણ પોતાના શરીરનું વિભાજન, કલિકા સર્જન અને વાનસ્પતિક પ્રજનન દ્વારા એ લોકો નવા સજીવનો ઉત્પન્ન કરે છે. હવે એનો બીજો પ્રકાર, આ અલિંગી પ્રજનન થઈ ગયું. હવે આવ્યું લિંગી પ્રજનન. લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં સંતતિનું નિર્માણ હેતુ, બરાબર? અહીંયા લિંગી પ્રજનનમાં જે બાળકો પેદા થાય છે એ એમનેમ અથવા તો ફાલતુમાં પેદા કરવામાં, એટલે ફાલતુમાં પેદા થતા નથી. એના માટે ચોક્કસ હેતુ છે. સંતતિ નિર્માણનો એક હેતુ એટલે એનું કારણ છે કે કેમ બાળકનું નિર્માણ થવું અથવા તો કેમ બાળકનું નિર્માણ કરવું. એ લિંગી પ્રજનનમાં એ હેતુસર થાય છે. આ બધા અલિંગી પ્રજનનમાં એનો હેતુ છે કે નહીં એ મહત્વનું નથી, કદાચ ના પણ હોય, એમને પણ થઈ જાય, પણ અહીંયા આગળ ચોક્કસ હેતુ દ્વારા થાય છે. બરાબર? આપણા ખેતરમાં નિંદામણ થાય છે, બરાબર? આપણે નિંદામણનું કોઈ પણ બીજ નાખેલું હોય છે ખરું? કોઈ માણસ એવું કહે કે ભાઈ આપણે આ નિંદામણ જે છે એનું બીજ નાખીએ, આવું કોઈ નાખેલું હોય છે? નથી ને, તો પણ એ થયા કરે છે. તો એ થવાનો હેતુ કોઈ હેતુ નથી, બસ વગર કામે થયા કરે છે. પછી હવે થયું છે તો એનો ઉપયોગ કરી લે, બરાબર? પણ લિંગી પ્રજનનની અંદર બાળકનું નિર્માણ એટલે સંતતિ નિર્માણ એ ચોક્કસ હેતુસર થાય છે, એમને થતું નથી. બરાબર? તારે ત્યાં બાળક આવવું એનું કારણ શું? તો તારો વંશ વેલો આગળ વધે. તારો વંશ વેલો આગળ વધે ને, બરાબર? આને ત્યાં બાળક આવવું તો એનો વંશ વેલો આગળ વધે. પણ આ તો ગોપાલભાઈ ફેમિલીની છે તો એનો વંશ વેલો કેવી રીતે? એ તો સામે જઈને પેલાનો વંશ વેલો આગળ વધારશે. તો ચોક્કસ હેતુ માટે આપણે સંતતિનું નિર્માણ કરીએ છીએ, બરાબર? લિંગી પ્રજનન. અને એની અંદર આ ચોક્કસ હેતુ માટે આમાં બે સજીવો ભાગ લે છે. અને આ બે સજીવો એટલે તમારા જેવી નારીઓ અને આમના જેવા નર. તમારા જેવી નારીઓ અને આમના જેવા નર. અમે નર. હે, તમે નળ? નર. હા, આ પ્લમ્બર નળ, બરાબર? અને લારી. તો લિંગી પ્રજનનમાં બે સજીવો ભાગ લે છે. અલિંગી પ્રજનનમાં એક જ સજીવ આ કામ કરે છે. કલ્પના કરો, એક સજીવ કેવી રીતે કરે? તો કીધું ને અહીંયા, પોતાના શરીરનું વિભાજન કરીને, પોતાના શરીરમાંથી કલિકા સર્જન કરીને અને વાનસ્પતિક પ્રજનન દ્વારા. બરાબર? ખબર ને? અરે યાર, પેલું પિક્ચરમાં, જૂના પિક્ચરમાં નહીં બતાવતા હે કે બે ફૂલ આમ ભેગા થાય, તમને આ બાજુ બતાવે બે ફૂલ ભેગા થાય અને આ બાજુ દવાખાનામાં બતાવે કે પેલો છોકરો જન્મ થયો. તો બે ફૂલ જે ભેગા થાય છે એ શું કરે છે? તો લિંગી પ્રજનન કરે છે. તો કે એ કેવી રીતે કરે છે? તો એ આગળ હમણાં આપણે ભણીશું કે બે ફૂલમાંથી કેવી રીતે થાય છે. તો તમને ફૂલ જેવાની ખબર પડે ને કે ફૂલમાંથી ફૂલ કેવી રીતે પેદા થયું. ચલો, ડીએનએ. આ ડીએનએ એટલે કોણ છે ભાઈ? ડીએનએ પ્રતિકૃતિની તકનીકથી આ ડીએનએ આપણા શરીરમાં જે ડીએનએ હોય છે એ આ ઝેરોક્સ મશીનની
ટેકનિકથી ભિન્નતા ઉત્પન્ન થાય છે. હવે આ છે બરાબર. ભાતીભાઈનો ચહેરો જુઓ અને કેસરબાનો ચહેરો જુઓ, બરાબર. એ બેનું મિશ્રણ થયું ગોપાલભાઈ, એ બેનું મિશ્રણ થયું ગોપાલભાઈ. તો એનામાં થોડાક ભાતીભાઈના આયા, થોડાક કેસરબેનના લખણ આયા, બરાબર. આ લખણો તો દેખાઈ જ આવે. હવે એમનું લગ્ન થયું મંજુલાબેન જોડે, તો આમનામાં આવ્યું ગોપાલભાઈના આયા, મંજુલાબેનના આયા, થોડા થોડા બેયમાં આયા, બરાબર. તો અહીં આગળ ઝેરોક્સ કોપીમાં શું થાય, જેવું હોય ને એવું ને એવું પેદા થાય. પણ આ લિંગી પ્રજનનમાં બે સજીવો ભેગા થાય છે તો પ્રજાતિ એની એ નિર્માણ થાય છે. મનુષ્ય અથવા તો જાનવર, પશુ જે પણ હોય એનું એ જ નિર્માણ થાય છે. પણ એમાં ભિન્નતા આવે છે, જુદા જુદા દેખાય છે. તમે બે ભાઈઓ એક જેવા દેખાવ છો? ચલો, તમે બે ભાઈઓ એક જેવા દેખાવ છો? આમ એવું લાગે, દૂરથી જોઈએ તો એવું લાગે કે આ ડુપ્લિકેટ છે, પણ એકચ્યુઅલી એવું છે ના, બરાબર. તમે બે ભાઈઓ એક જેવા દેખાવ છો? નથી દેખાતા. તમે ભાઈ બહેન એક જેવા દેખાવ છો? નથી દેખાતા. સાલું એક જ મા બાપના સંતાનો તોય કેમ અલગ અલગ દેખાય છે? આપણે ભણીશું કેમ, આ બધું કેમ, આવું કેમ, આપણે આ ભણવાનું છે, બરાબર. અને સમજવાનું છે. દરેક જગ્યાએ એને એપ્લાય નથી કરવાનું, પણ સમજવાનું છે, બરાબર. અને એપ્લાય ક્યારે કરવાનું એ પણ હું સમજાવીશ, બરાબર. અને અહીંયા કીધું છે સૌથી પહેલા વાક્યમાં, આપણા માટે આ વાક્ય બ્રહ્મ વાક્ય છે કે સજીવના જીવનને ટકાવી રાખવા માટે, એટલે જીવવા માટે થઈને, સારી રીતે જીવવા માટે થઈને આ પ્રજનનની ક્રિયા આવશ્યક નથી. ના કરો તોય તમે જીવી શકો છો, મરી નહીં જતા. અત્યાર સુધી કેટલા મરી ગયા તમારામાંથી? મરી ગયા કોઈ? નહીં મર્યા ને? બસ તા પછી. એટલે આપણે કશું આવું કરવું નહીં, બરાબર. અને જો ભૂલે ચૂકે કર્યું ને તો આઈ બનશે, ઘેર આઈને મારીશ, અડધી રાત્રે આઈને ઉઠાડીને ઠોકીશ બરાબર. તો ડીએનએ ની પ્રતિકૃતિ ટેકનિકથી ભિન્નતા ઉત્પન્ન થાય છે, જે જાતિના અહીંયા જાતિના અસ્તિત્વ માટે લાભદાયક છે. આપણે આ પ્રક્રિયા જે કરીએ છીએ પ્રજનનની ક્રિયા, હા પણ તો આ પ્રજનનની ક્રિયા દ્વારા ડીએનએ ની પ્રતિકૃતિ ટેકનિક એટલે ડુપ્લિકેટ બનાવવાની ટેકનિકથી જાતિનું અસ્તિત્વ ટકી રહેશે અને એના માટે એ લાભદાયક છે. લિંગી પ્રજનન દ્વારા વધારે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. લિંગી પ્રજનન દ્વારા વધારે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે, બરાબર. હવે આપણા બેન, એટલે આપણા એટલે તમારા, મારા નહીં, એમને આપણે પરણાવીશું તો ખરા ને? બરાબર નહીં? 100% ખર્ચો કરે ને. હવે એમને એમના જેવા સરસ ગોળ મટોળ, રૂપાળા, બધા દાંતવાળા, બે કાનવાળા, બે આંખોવાળા, બે નાકવાળા, બે મોઢાવાળા, હા, બે હાથવાળા, બે પગવાળા, આવું બધું હોય ને, એવા કોઈ પાત્ર સાથે, સરસ પાત્ર સાથે આપણે એમના લગ્ન કર્યા. હવે એ આમના જેવો ડુપ્લિકેટ હશે ખરો? અલગ તો હશે ને થોડો. હવે એ બેના જે છોકરા થાય, એમના જે સંતાનો થાય, એ શું આમના જેવા જ દેખાશે? આપણે એમ કે હે કલ્પના, તારા જેવું છોકરું મારે જોઈએ, હા બરાબર, નહીં તો આઈ બની તારી. એમાં પાછો પ્રોબ્લેમ થાય. પેલા જે ભાઈ હોય ને, એટલે તમારા જી જાજી, જુજુ જુજુ, એ તમારા જીજુ એવું કે મારે તારા જેવું છોકરું જોઈએ, અને આ કે ના મારે તમારા જેવું જોઈએ, બરાબર. એ બેમાં અંદર બિચારું બાળક કન્ફ્યુઝ,
મારે કોના જેવું બનવું, તો એ પાછો હોશિયાર હોય, કારણ કે ઉપરથી આવેલો હોય ને ડાયરેક્ટ. અહીંયા આવીને આપણે ડોબો બનાવી, બાકી ઉપરથી આવ્યો હોય ને ત્યારે તો કમ્પ્લીટ હોશિયાર હોય. એ કન્ફ્યુઝ, આના જેવું બનવું કે આના જેવું બનવું. હે, આ બે રોજ ઝઘડતા હોય, મારે તમારા જેવો જોઈએ, પેલો કે મારે તારા જેવો જોઈએ. હે, પેલો કે આપણે આઈડિયા મારવાની, થોડુંક આમાંથી લઈ લીધું, થોડુંક આમાંથી લઈ લીધું, લે ખાતી જા. થોડું થોડું બે માંથી લઈ લીધું એટલે બે નું હચવાઈ જાય. હે, પિયર વાળા જોવે તો કે અમારી છોકરી જેવું છે, સાસરી વાળા જોવે તો કે અમારા છોકરા જેવું છે. એટલે આ મિશ્રણ છે અને કુદરતે બનાવેલું છે, તમે નહીં કોઈ બનાવેલું. તો કે જેવો વિચાર કરો ને એવું થાય. હે, તો કે આ વાંદરાનો વિચાર કરે થોડો વાંદરો પેદા થવાનો. બરાબર. અને એટલા માટે આપણા ઘરોમાં જ્યારે પ્રેગ્નન્સી રહેતી હોય તો એ સમય દરમિયાન ઘરમાં સારા સારા ફોટા રાખવાના, ભગવાનના ચિત્રો રાખવાના. બાકી ભગવાનના ચિત્રો ના હોય, પણ એ સમય દરમિયાન આવું બધું રાખવાનું. કેમ તો કે આમના જેવો થાય, જેવો વાતાવરણ હોય એવો થાય. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણી પાસે અભિમન્યુ છે. જેવો બનાવો તો એવું બન્યું. બરાબર. તો એ વસ્તુ આપણે કરી શકીશું, કઈ ચિંતા નહીં. તો આ લિંગી પ્રજનન દ્વારા ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. હવે આમની છોકરી થઈ તો એ છોકરી એમના જેવી તો નહીં જ હોય, ડુપ્લિકેટ. પણ આપણે એવું આમ આશા રાખીએ કે એના જેવી ગોળ મટો લાડવા જેવી હોય. આમ ઉચકીએ તો હાથમાં સોજો ચડી જાય, ઉચકીને થોડી વાર ફરીએ તો હાથમાં સોજો ચડી જાય, એટલું વજન હોય નહીં. આપણે કઈ ઉચકીએ, આપણે ખભે બેહાડીને જ ફરવાનું ને નહીં. હા, જો ચલો. સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનનની ક્રિયામાં પરાગરજ, આ રજ એટલે ધૂળ, રજ એટલે ધૂળ, અને ધૂળ એટલે તમારું માટી તત્વ. આપણે પૃથ્વી તત્વ કહીએ છીએ ને, આપણું શરીર 5 તત્વોનું બનેલું છે, એમાંથી આ માટી તત્વ એટલે રજ. બરાબર. આ પરાગરજ એ પરાગાશયમાંથી, આ પરાગાશય એટલે સજીવોમાં, એટલે મનુષ્યોમાં ગણીએ તો ગર્ભાશય. પરાગાશયમાંથી મુક્ત થઈને પરાગાસન સુધી સ્થળાંતરિત થાય છે. અને આ આખી પ્રક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે. બરાબર. અને તેને અનુસરીને ફલન દર્શાવાય છે. બરાબર. તો પરાગનયન એટલે લિંગી પ્રજનનની એક રીત એટલે પરાગનયન. બરાબર, ખ્યાલ આવી ગયો? તો સપુષ્પી વનસ્પતિમાં, સપુષ્પી વનસ્પતિ એટલે જે વનસ્પતિ, બધી જ વનસ્પતિ ફૂલ ઉત્પન્ન કરતી નથી. બધી વનસ્પતિ ફૂલ ઉત્પન્ન કરતી નથી. તો જે ફૂલ ઉત્પન્ન કરી શકે છે એવી વનસ્પતિમાં પ્રજનનની પ્રક્રિયામાં પરાગરજ એટલે આપણે ઘેર બાળક ના આવતું હોય, ઘણા લોકો ત્યાં બાળક નહીં થતું હતું, તો એ લોકો એમ કે બધું જ છે, રૂપિયો છે, ઘર છે, મિલકત છે, બધું છે, બધું પરિવાર છે, સરસ છે, પણ શેર માટીની ખોટ છે. આવું કહે છે ને, શેર માટીની. બરાબર. તો માટી એટલે શું? તો શેર માટી એટલે બજાર. અરે શું યાર, શેર માટીની વાત કરો છો? હમણાં નદીએ જઈને 3 ગધેડા લઈને ભરી આવું, ટ્રેક્ટરો ભરીને માટી ઠાલવી દો. તમારે કેટલી માટી જોઈએ? શેર માટીની હું વાત કરો ભાઈ. આ શેર માટી એટલે તમારે નદીની માટી કે કાપની માટી, ખેતરની માટી નહીં. આ શેર માટી એટલે જેમાંથી સજીવ નિર્માણ થાય ને એ માટી, એ રજ ની જરૂર છે. બરાબર. તો આ પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થઈને પરાગ આસન સુધી સ્થળાંતરિત થાય છે. અને જ્યાં સરસ આસન હોય ને, છોકરો પણ ઉપરથી કમ્પ્લીટ તૈયાર કરીને મોકલેલો હોય છે, સારી જગ્યા હોય ને ત્યાં જ પેદા થવાનું, ગમે ત્યાં નહીં. નીચે પોયરામાં
તમે જુઓ કોઈ પણ સજીવ જ્યારે અવતરે છે તો એને પણ ખબર છે કે સારી જગ્યા હોય ત્યાં આગળ જ આપણે તો આસન, અહીં ઘણા બધા આસન વગર બેઠા છે. આસનનું મહત્વ જન્મ્યા ત્યાંથી, જન્મ લેતા પહેલાથી તમને શીખવાડ્યું છે કુદરતે. તો એ આસન સુધી સ્થળાંતરિત થાય છે અને આ પ્રક્રિયાને પરાગનયન કહે છે. અને એને અનુસરીને ફલન થાય છે, એકમાંથી બીજો સજીવ ઉત્પન્ન થાય છે. માલાજી બોલાવે. યૌવન આરંભ. યૌવન આરંભમાં શરીરમાં અનેક પરિવર્તન આવે છે. આ યૌવન આરંભના પરિવર્તન 8મા ધોરણમાં આપણે શીખી ગયા. ટીનેજ, બાળકમાંથી હવે તમે બાળક મટીને મોટા થાવ છો, તરુણ. તો તરુણાવસ્થા એ આપણે ટીન એજ એ આપણે ભણી ગયા છે, બરાબર. તો યૌવન આરંભમાં શરીરમાં અનેક પરિવર્તન આવે છે. ઉદાહરણ તરીકે છોકરીઓમાં સ્તનનો વિકાસ થાય છે, છાતીના ભાગનો વિકાસ થાય છે. અને છોકરાઓના ચહેરા પર નવા વાળ આવે છે, જાણે પહેલા વાળ જ ના હોય. નવા વાળ આવે છે, બરાબર. હવે પહેલા અત્યારે તમે આમ જોઈ શકો છો, તમારા બધાનો ચહેરો મારો ચહેરો, તમને ખબર પડી જશે કે તમારા ચહેરા પર આવું બધું કશું જયડા બૈડા છે નહીં, કાંટા બાંટા ગોખરા ગોખરા કશું છે નહીં, બરાબર. તો એ પછી તમારા શરીરમાં અત્યારે કેતનભાઈ જો આમાં મસ્ત આમ આછી આછી દેખાય છે ને, તો દેખાય. આને તો દેખાતી જ નહીં, કારણ કે હજી આ પેલું પુખ્ત નહીં થયું એમ, બરાબર. હજી એના ગુણ આયા, લક્ષણ આયા નહીં, પેલો અંતસ્ત્રાવ કઈ જર્યા નહીં, પ્રોબ્લેમ વાળું. તો નવા વાળ આવે છે. અને આ જે વસ્તુ છે, જે લૈંગિક પરિપક્વતાના ચિહ્નો છે. હવે શું, જેને વાળ ના આવે એ લૈંગિક રીતે પરિપક્વ ના કહેવાય? ના આવે તો ના કહેવાય. કટ થઈ ગયો જો વિડીયો. ચાલુ જ. કેટલી મિનિટ થઈ? 32. હા, બરાબર. તો જેને દાઢી મૂછ ના આવે પરિપક્વ ના કહેવાય, પણ આ એક લક્ષણ છે. ના આવે તો કઈ વાંધો નહીં, બરાબર. આ તો કે દાઢી મૂછ ના આવે ને તો એને લગ્ન ના કરવા, કારણ કે નપુસક હોય. તો એવું અમારે કાકડો કઈ નપુસક થોડી છે. સૌથી પહેલું એ તો દહીં લઈ ગયો. તમે બધા રાહ જોઈને બેહી રહ્યા, બરાબર. તો આ પરિપક્વ. હવે આ છોકરીઓમાં સ્તનનો વિકાસ, તમને જાણીને આશ્ચર્ય થશે, જે સ્નાયુ છાતીના ભાગમાં પેક્ટોરાલિસ નામનો એક સ્નાયુ છે, એ જ સ્નાયુ જે છોકરાઓમાં પણ છે અને છોકરીઓમાં એક જ પ્રકારનો સ્નાયુ છે, મસલ્સ, બરાબર. આપણે નાના હોય ત્યાં સુધી બધા ખપાટ્યા જ હોય, બરાબર. ત્યાં સુધી ખબર ના પડે કે આ છોકરી છે કે છોકરો છે. તો એ સ્નાયુઓનો વિકાસ એ અમુક ઉંમર પછી, એટલે ટીન એજમાં આવ્યા પછી, એ અંતઃસ્ત્રાવના સ્ત્રાવના કારણે એના એ જ સ્નાયુમાંથી થાય છે. તમારામાં નથી થતો. કેમ નહીં થતો? એમનામાં કેમ થાય છે? તો એમનામાં એ પ્રકારના અંતઃસ્ત્રાવો ઝરે છે, અને એ સ્ત્રાવ એ પર્ટિક્યુલર ઉંમરે થાય છે, ના એના પહેલા કે ના એના પછી. એના પહેલા થતો નથી ને એના પછી થતો. તો તમારામાં કેમ નહીં થતું? એમને ભગવાને વગર મહેનતનું આપી દીધું, વગર કઈ કરે. તમારે આમ બોડી બનાવી હોય તો 10-10 કલાક એક્સરસાઇઝ કરો, તાર માણ આમ પાછું આમ કરીને આમ બતાવે. આમ જોયું? પેલા શું કે 6 પેક. તો એક જ સ્નાયુ, એ સ્નાયુમાંથી એમના અંદર એ ભાગનો વિકાસ થઈ જાય છે, તમારામ નથી થતો. તો નપુસક તો તમે કહેવાવ. જુએ છે કે નહીં? ચેક કરી આપો. કાલે કીધું હતું ને ફિઝિકલ ટેસ્ટ લેવાનો, કરી લેવાનો, બરાબર. તો
આ જાણવા માટે છે, ચેક કરવા માટે નહીં. બરાબર, આપણને ખબર જ હોય છે કે આપણા નથી, પણ કેમ નથી એ ખાલી જાણવા, સમજવા. બરાબર, એટલે ક્યારેક કોઈ પ્રશ્ન ઊભા થાય ત્યારે આપણે બુદ્ધિપૂર્વક એનો ઉકેલ મેળવી શકીએ. આવા કયા કયા પ્રશ્નો ઉપસ્થિત થશે એ પણ હું તમને આગળ કહીશ, જેમ જેમ આપણું પ્રકરણ ચાલશે. હવે માનવમાં, કારણ કે આપણે દરેક વસ્તુ માનવ, વનસ્પતિ, પ્રાણી અને માનસ, આ ત્રણને અનુલક્ષીને, જીવ વિજ્ઞાનમાં મેં પહેલા જ દિવસે કીધું હતું કે આ ત્રણને અનુલક્ષીને જ આપણે ભણવાનું છે. માનવમાં નર પ્રજનન તંત્ર, માનવની અંદર નર પ્રજનન તંત્ર જે છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો કે શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, આ પ્રોસ્ટેટ ગ્રંથિ જેને આપણે પુરુષ ગ્રંથિ પણ કહીએ છીએ, મૂત્ર માર્ગ અને શિશ્ન, આનો સમાવેશ. એટલે આટલા અંગો નર પ્રજનન તંત્રના અંગો છે આ બધા. અને આ વસ્તુ આપણે 8મા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છે. શીખ્યા હતા ને? બતાવ્યું હતું ને તમને? અને આ કહેવાય કોની પર બતાવ્યું હતું? ચિત્રમાં બતાવ્યું હતું કે કોઈની પર બતાવ્યું હતું? અમે તો કોઈની પર બતાવ્યું. હવે આ શુક્રપિંડ જે છે, શુક્રપિંડ એ શુક્રકોષ ઉત્પન્ન કરે છે અને આ શુક્રકોષ એ જ બાળકના નિર્માણ માટે જવાબદાર છે. આપણે નહીં, આપણે નહીં. કશું બી હોય ને કહી દેવાનું, મારી કોઈ જવાબદારી નહીં, મેં કશું કર્યું નથી. કોણે કર્યું? તો શુક્રકોષે કર્યું. શુક્રકોષ આવ્યો કઈથી? તો કે એ આવ્યો શુક્રપિંડમાંથી. શુક્રપિંડ કઈથી આવ્યું? મને ખબર નહીં, મેં નતું કીધું કઈ મૂકો. બરાબર, બાય ડિફોલ્ટ પેલા મૂક્યું. વાંચવાનો તો આપણે કહીએ છીએ કે બાળક આવ્યું તો ભગવાનની કૃપા. બાળકનો જન્મ થયો તો ભગવાનની કૃપા, બાકી તમારી કોઈ કૃપાથી થાય છે? તો ગભરાઈ શું કરે આટલી બધી? જાણે આ જે વિષય છે એને એકદમ સહજતાથી, ટેન્શનથી નહીં ભણવાનો, દિલ ખોલીને ભણવાનો. કારણ કે આપણે સર્જન કરવાનું છે. બરાબર, અને હેતુસર, પ્રકૃતિનો હેતુ છે અને એટલા માટે આપણે કરવાનું છે. બરાબર, પછી દત્તની જેમ ભાવો બનવું હોય તો બરાબર છે. હવે માનવમાં નર પ્રજનન તંત્રમાં આટલું આટલું હોય છે: શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રમાર્ગ અને શિશ્ન. તો કે માદામાં શું હોય? તો કે બીમાર હોય એમાં શું હોય? કશું ના હોય. અહીંયા માદા એટલે બીમાર નહીં, નારી. તો એમાં શું હોય? તો કે અંડપિંડ હોય. પેલામાં શુક્રપિંડ હતું, આમાં અંડપિંડ હોય. બરાબર, પછી કે છે અંડવાહિની, તો શુક્રવાહિની, અંડવાહિની. બરાબર, આ અંડવાહિનીને અંગ્રેજીમાં ફેલોપિયન નલિકા પણ કહેવાય છે. પછી અહીંયા શુક્રાશય હતું તો અહીંયા આગળ ગર્ભાશય છે. બરાબર, એટલે અંગો તમે જુઓ બધા એકબીજાને મેચ થતા જાય છે, એકબીજાને મેચ થતા જાય છે. એમને કુંડળી નહીં મેળવતા ભાઈ, કારણ કે આપણી જે કુંડળી હોય છે ને એ વૈજ્ઞાનિક રીતે, ગાણિતિક રીતે એને ગોઠવેલી હોય છે. અને એટલે કે છે કે આના 32 મળ્યા તો જ થાય, આના 32 આના 20 મળ્યા ને તો ના થાય. કેમ? તો કે આના લીધે. હવે પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રમાર્ગ અને શિશ્ન હોય છે અને સ્ત્રીઓમાં એટલે માદામાં યોનિ માર્ગ આવેલો હોય છે. બરાબર, તો આ પુરુષ અને સ્ત્રી પ્રજનન તંત્રના અંગો, એ અંગો આપણે 8મા ધોરણમાં એની સમજૂતી, આકૃતિ સહજ આપણે મેળવી ચૂક્યા છે. હવે કે છે માનવમાં લિંગી પ્રજનન. આ લિંગી પ્રજનન એક તો વનસ્પતિમાં થાય છે, વનસ્પતિ, અને વનસ્પતિમાં સપુષ્પી વનસ્પતિ, અને બીજું માનવમાં થાય છે
તો માનવમાં આ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં આ શુક્રકોષો, કઈ ગયો શુક્રકોષ? આ રહ્યો. શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતો શુક્રકોષ તારી માનો જોતા હતા એટલે હા, શુક્રકોષોનું સ્ત્રીની યોનિમાં સ્થળાંતરણ થાય છે. સ્થળાંતરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો સ્થળાંતર થાય છે. અને આ ફલન જે છે, આ શુક્રકોષો, આ ફલન થવું એટલે શું? તો કે શુક્રકોષ એનું અંડકોષ સાથે ભેગા થવું, તો આ બે ભેગા થાય એને ફલન કહે છે. અને આ ફલન એ અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકામાં થાય છે. બરાબર? આપણે સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ જોઈ હતી તો અહીંયા આગળ આમ બાજુમાં એક નળી જેવી રચના હતી બંને બાજુ. એ નળીની અંદર ફલન થાય છે. તો ત્યાં સુધી શું કરે છે? તો શુક્રકોષ યોની માર્ગમાં થઈને ચાલતો 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 એ ત્યાં આગળ નળી સુધી પહોંચે છે. બરાબર? અને નળી સુધી જ્યારે જાય છે ને ત્યાં સામેથી પેલી અંડકોષ એ અંડપિંડમાંથી છૂટો પડીને નળિકામાં આવે છે. અને બે જણા ભેગા થાય છે ત્યાં આગળ અને બોમ્બ ફૂટે. વિસ્ફોટ થાય ને, બે અણુ, કારણ કે શુક્રકોષ અને અંડકોષ બંને અણુ છે. તો બે અણુ જ્યારે ભેગા થાય, અથડાય, ત્યારે વિસ્ફોટ થાય ને, બિગ બેંગ. અને ત્યારે સર્જન થાય છે. બરાબર? અને આ જીવ વિજ્ઞાનની ઘટના વૈજ્ઞાનિકો બે પ્રોટોન કણોને અથડાવાથી સજીવ ઉત્પન્ન થાય એવી પ્રક્રિયા જે ફિઝિક્સમાં આવે, એ ફિઝિક્સની પ્રક્રિયાઓ દ્વારા એ જીવ વિજ્ઞાનને સમજવાની કોશિશ કરે તો એ શક્ય છે ખરું? આપણા વૈજ્ઞાનિકો અત્યારે એ દિશામાં, દુનિયાભરના વૈજ્ઞાનિકો અત્યારે એ ભાઈ હજી તો ફલન થયું નહીં એ પહેલા તો આમ ઊંડા શ્વાસ લે છે. હવે અમાર સોનલ એમ કે ભાઈ આપણે બાળક જોઈતું નથી, ગમે તે થાય આપણે નહીં જોઈતું. તો ગર્ભ નિરોધક યુક્તિઓ, આપણી યુક્તિ દીધી એ ગર્ભ નિરોધક અને સાધનો એ ગર્ભ ધારણને અટકાવે છે. સોનલ કહે છે મારે બાળક થવા દેવું નથી, તો એણે આવી યુક્તિ પ્રયુક્તિ અપનાવવી પડે. તો ગર્ભ નિરોધક યુક્તિ એટલે ગર્ભધારણ ન થાય એના માટેની પ્રવૃત્તિ. તો સૌથી પહેલા શું કરવાનું? આ શુક્રકોષને અંડકોષ સુધી પહોંચતો અટકાઈ દેવાનો. શુક્રકોષને અંડકોષ સુધી પહોંચતો અટકાઈ દેવાનો. બરાબર? એના માટેના સાધનો જે છે એ સમાજ એટલે મેડિકલમાં અને બહાર મળે જ છે. અંદર આપણે ભણવાનું જ છે અને આપણે એ કરીશું. આ છોકરીઓ ઘણી વખત આપણે આપણા ઘરોમાં, કારણ કે છોકરા છોકરીઓના કાન જ્યારે ટીન થાય ને ત્યારે એમના કાન જરી સતેજ થઈ જાય. આવી કોઈ ખાનગી વાતો થતી હોય તો તરત આમ કાન આમ ડોક્યું કરીને કાન સાંભળી લો. તો કે છોકરીઓ માલાડી નામની ગોળીનો ઉપયોગ કરે છે. બરાબર? ટીવીમાં જાહેરાત પણ આવે છે, એક ગોળી રોજ રાત્રે લઈ લો એટલે બાળક ના થાય. પણ એ જ્યાં સુધી તમારે બાળક ના જોઈતું હોય ત્યાં સુધી રોજ સાંજે એ ગોળી લઈ લેવી પડે. જો એક દાડો ભૂલી ગયા તો લોચો, તો બીજા દિવસ બાળક થઈ બી શકે. હે પૂછજો, આને એવું થઈ ગયું હતું. બરાબર? એક જ દાડો ગોળી ભૂલી ગયો એમાં લોચો થઈ ગયો. હા, તો એ ગોળી છે એનો ઉપયોગ કરો. આગળ આવે છે, અહીંયા આગળ તમને લખેલું જ છે. તો ગર્ભ નિરોધક સાધનોમાં શું શું ઉપયોગ કરવાનો? તો કે નિરોધ, જેને આપણે કોન્ડમ કહીએ છીએ. બરાબર? જે પુરુષો એનો ઉપયોગ કરતા હોય છે, આ એક જ વસ્તુ છે,
આ નિરોધ એટલે કે કોન્ડમ, એનો ઉપયોગ પુરુષો કરે છે, બાકી બીજે કોઈ વસ્તુનો ઉપયોગ પુરુષો કરતા નથી. બાકી બધું કે તમારે કરવાનું, સ્ત્રીઓને કહી દે. ગર્ભ નિરોધક ગોળીઓ તો કે સ્ત્રીઓ લે છે. પ્રોપર્ટી તો કે સ્ત્રીઓ પહેરે છે. અન્ય સાધનો તો કે સ્ત્રીઓ કરે છે. એ બધા એના ઉદાહરણ છે. તો આ પુરુષને શું કરવાનું? આપણે ટીવી પર ઘણી વખત જોઈએ છે, બરાબર, પેલો ભાઈ આમ મેડિકલ સ્ટોર ઉપર જઈને આમ ઉભો રહે, માગવો કેવી રીતે, આજુબાજુ 2-3 બૈરા ઉભા હોય, અંતાઈ જઈને એવું કહેવાય, કોન્ડમ આપો. તો એમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી, બરાબર. તમે કોઈ ખોટું કામ કરતા નથી, તમે કોઈ ખોટું કામ કરતા નથી. અને હું અત્યારથી તમને એમ કહું છું કે તમને એવું હોય કે તમારી પત્નીને બીજા કોઈ એસટીડી રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ, કોઈ રોગો ના થાય એવું જો તમે ઈચ્છતા હોય, એનું શરીર વ્યવસ્થિત રહે એવું જો તમે ઈચ્છતા હોય, તો એક પુરુષ તરીકે આપણી પણ એટલી જ ફરજ છે કે આપણે એ કોન્ડમનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. અત્યારથી પ્રેક્ટિસ કરવાની. તમારા જીત પાછો એમ કે મેં પ્રેમને જોયો તો એકવાર. તો આ એક સમજ, એટલે આ જે પ્રકરણ આખું છે, આ પ્રકરણ એકચ્યુઅલી એ સમજવા માટે છે, બરાબર. કારણ કે ગર્ભનિરોધક ગોળીઓ જે હોય છે, એ ગોળીઓ જે છોકરીઓ કે બહેનો કે સ્ત્રીઓ લેતી હોય છે, એનાથી એના શરીરમાં, કારણ કે જે હોર્મોન બાળક ઉત્પન્ન કરવા માટે લેવામાં આવે છે, એ જ હોર્મોનનો વધારાનો ડોઝ, જેને શરીરમાં જરૂર નથી, એનો વધારાનો ડોઝ તમે આપો છો કે બાળક ના થાય. એટલે ઝેરનું મારણ ઝેર, એ જ થિયરી ત્યાં આગળ અપનાવવામાં આવે છે. તો જે જરૂરી, શરીરમાં 1 ટીપું જરૂરી છે, એની જગ્યાએ તમે 10 ટીપા નાખો છો, તો એ એના શરીરને લાંબા ગાળે નુકસાન કરવાનું જ છે. એ ના થાય એના માટે આપણે આ કરવાનું છે. કોપર્ટી કે છે, તો કોપર્ટીની અંદર કેવા ધાતુની બનેલી છે કોપર્ટી, તો એ ધાતુના લીધે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય, બરાબર. અને એ બધા પ્રોબ્લેમ્સ પણ એને થઈ શકે છે, બરાબર. તો આ બધું એને ના થાય, એના શરીરમાં કંઈ નુકસાન ના થાય, એ જોવાની જવાબદારી પણ આપણી છે, બરાબર. તો બેસ્ટ વે, એને કશું નહીં કરવાનું, આપણે જ કોન્ડમનો ઉપયોગ કરવાનો. અને એમાં બેશરમ, એમાં કંઈ શરમ રાખવાની જરૂર નહીં. પેલું વાલ ને પેલું, પેલું વાલ ને પેલું, એવું કંઈ કહેવાની જરૂર નહીં. તમે સીધું જઈને કહી દો કોન્ડમ આપો, તો કોઈ ના નહીં પાડે. મેડિકલ સ્ટોર વાળો તરત આવશે, બરાબર. આ લોકો પેલું શું કહેવાય, પેડ લેવા જાય છે, તો શું કે જઈને શું કે, મેડિકલ સ્ટોર ઉપર જઈને તમે શું કહો? પેડ આપો. એ લોકો એવું શરમે, પેલું દર મહિને નાહવાનું આવે ને ત્યારે મૂકવાનો રૂમાલ આલો ને એવું કે, એટલે નાહવાનું આવે ત્યારે, હા, એટલે તું ટાઈમમાં નહીં બેસતો, તો બે જ છે દર મહિને, એટલે 4 દિવસ આવતો નહીં. દરરોજ આવું. તો આ વિષય એટલા માટે સમજવાનો છે. આ પ્રકરણ કોઈ ભણેલું હોય કે ના ભણેલું હોય, બરાબર, મનુષ્ય હોય કે જાનવર હોય, પશુ હોય કે પ્રાણી હોય, પક્ષી હોય કે ગમે તે જીવજંતુ હોય, દરેક લોકો પ્રજનન કરે છે અને દરેક લોકો સંતતિનું નિર્માણ પણ કરે છે. મિનિટ કેટલી થઈ? 49. તો દરેક લોકો સંતતિનું નિર્માણ કરે છે, પણ મનુષ્ય તરીકે આપણે બુદ્ધિશાળી પ્રાણી છે, તો બુદ્ધિશાળી પ્રાણી તરીકે આપણી પવિત્ર ફરજ છે કે આપણે એને સમજીને કરીએ, બરાબર. અને એ કીધું કે જરૂરી નથી, પણ પ્રકૃતિનો નિયમ છે, એટલે આપણે સમજપૂર્વક, વિવેકપૂર્વક આ પ્રક્રિયા કરવાની રહે છે. અને સભ્ય સમાજમાં આપણે કરીએ છીએ, તો આપણે એક નવી પેઢીનું સર્જન કરીએ છીએ. તો જ્યારે સર્જન કરતા હોય ત્યારે બધું સારું કરીને જ કરાય,
ખોટું કરીને કરાય નહીં. બરાબર? એટલે સમજવાનું છે. ઓકે, ચાલો.